મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો જે ટોપિક આવે છે તેના વિશે અત્યારે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. આમ તો મોટેભાગે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તમે ધોરણ 10માં શીખી જ ગયા છો, તેમ છતાં આપણે થોડું પુનરાવર્તન કરી જઈએ અને જેને ના ખબર પડતી હોય તે તમે રિવિઝન કરીને તમને ખ્યાલ આવી શકે કે ક્યાં તમારી ભૂલો પડે છે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શીખવા માટે સૌથી અગત્યનું જરૂરી છે તમારા માટે કે પહેલાં સૌપ્રથમ તમને કાળ બરાબર આવડે. તો ટેન્સ બરાબર ખબર પડી જતા હોય તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પણ તમને સહેલી રીતે સમજ પડશે. જો કાળ બરાબર નહીં ખબર પડતા હોય તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સમજવું ઘણું જ અઘરું રહેશે. હવે આના માટે આપણે સૌપ્રથમ જઈએ તો જે 12 કાર્ડ આવે છે એમાંથી પહેલો કાર્ડ આપણે લઈએ તો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બધાને ખબર છે કે કેવી રીતે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવે. હવે આનું તમારે જ્યારે પેસિવ વોઇસ બનાવવા જાઓ ત્યારે ખૂબ જ સહેલું છે. આ છે એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસ બનાવો ત્યારે ઓબ્જેક્ટ આગળ આવે પ્લસ ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જેને તમે ભૂતકૃદંતના નામે પણ કહો છો અને પ્લસ બાય સબ્જેક્ટ જે સબ્જેક્ટ આવે છે તે. ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ પણ ઉદાહરણ લઈએ આપણે કે આઈ પ્લે ક્રિકેટ. અહીંયા તમે જોશો કે સબ્જેક્ટ શું છે? આઈ છે એક્ટિવ વોઇસમાં, વર્બ શું છે? પ્લે છે અને ઓબ્જેક્ટ શું છે? ક્રિકેટ છે. હવે એ જ તમે પેસિવ વોઇસમાં જોવા જાઓ તો ઓબ્જેક્ટ આગળ આવે, જે ક્રિકેટ છે એ તમે આગળ મૂકી દો. ટુ બીનું રૂપ, ટુ બીનું રૂપ બધાને ખબર છે એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ અને શેલ. તો ક્રિકેટની જોડે ટુ બીનું રૂપ કયું આવે હંમેશા? તો ક્રિકેટ છે, ઇઝ આવે. પ્લે, પ્લેનું ભૂતકૃદંત પ્લેડ અને બાય, આઈ છે તો બાયનું શું થાય? મી થાય. તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે છે તે. હવે એમાં તમારે આટલું વસ્તુ તમારે ખૂબ જ અગત્યનું છે જે યાદ રાખવાની જરૂરી છે. હું અલગથી એ કરી દઉં છું એટલે તમે જોઈ શકો છો. ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય સબ્જેક્ટ. પેસિવ વોઇસ શીખવા માટે સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ વાક્ય રચના જે છે એ ખૂબ જ અગત્યની છે. થોડા વધારે ઉદાહરણ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેવું છે. He eats an apple. વાક્ય રચના પ્રમાણે જોઈએ. એપલ શું છે? ઓબ્જેક્ટ છે. હવે ઓબ્જેક્ટ કેમની ખબર પડે કે વાક્યમાં ઓબ્જેક્ટ કયું છે કે કર્મ શું છે? તો જ્યારે વાક્ય હોય એને આપણે શુંથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને ઓબ્જેક્ટની જાણકારી પ્રાપ્ત થાય. દાખલા તરીકે એનો અર્થ થાય છે હી ઇટ્સ એન એપલ. તેણે સફરજન ખાધું. હવે તેણે શું ખાધું? તો સફરજન. તો સફરજન શું કહેવાય? એ ઓબ્જેક્ટ કહેવાય. તો વાક્યમાં સૌપ્રથમ ઓબ્જેક્ટની જાણકારી હોવી અગત્યની છે. એના પછી તમે ઓબ્જેક્ટને આગળ લાવી દો. હવે ઓબ્જેક્ટના આધારે, હવે આ ઓબ્જેક્ટ સબ્જેક્ટ બની ગયું છે અહીંયા, તો એના આધારે તમે ટુ બીનું રૂપ મૂકી શકો છો. હવે એન એપલ છે એની જોડે એમ કોઈ દિવસ આવશે નહીં. કાર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ઇઝ અથવા તો આર આવે. અહીંયા એપલ એક વચન છે તો શું આવે? ઇઝ આવે. જો અહીંયા કદાચ મેં એપલ્સ લખ્યું હોત તો એપલ્સ આર આવે, પણ અહીંયા એક વચન છે એન એપલ તો ઇઝ. હવે ઇટ્સ, ઇટ્સ એનું ભૂતકૃદંત કે પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? તો ઈટન. An apple is eaten by him. હવે બાય હિમ કેમ આવ્યું? આગળના વાક્યમાં મેં બાય મી કેમ કર્યું? અહીંયા બાય હિમ કેમ કર્યું? એ મેં તમને અગાઉ જણાવેલું છે એટલે એનો તો બહુ વાંધો આવશે નહીં. દાખલા તરીકે અહીંયા હું વી મૂકી દઉં તો એમ છતાં વાક્ય એનું એ જ રહેશે, પણ અહીંયા બાય હિમની જગ્યા પર બાય અસ. કદાચ અહીંયા મેં એપલ્સ લખ્યું
તો એપલ્સ આર. તો આવી રીતે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બહુ એટલું બધું ડિફિકલ્ટ આવતું છે નહીં આમાં. પણ આ જાણવા માટે તમારે મેં કહ્યું અગાઉ તેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે વાક્ય રચના છે એ અગત્યની ખબર હોવી જોઈએ. આપણે સૌપ્રથમ પહેલા સાદા વાક્યો જોઈ લઈએ, દરેકે દરેક કારના સાદા વાક્યો. એ સાદા વાક્યો જોયા પછી જે WH ક્વેશ્ચન આવે છે તે સૌપ્રથમ સાદા વાક્યો આવે છે. WH ક્વેશ્ચન્સ, પછી યસ કે નો ક્વેશ્ચન. તો પરીક્ષામાં મોટાભાગે આ 3 પ્રકારના વાક્યો આમ તો જો કે આવતા હશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી આપણે જોઈએ છે બીજો કાર છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે શું છે? સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, તો કશું કરવાનું, જ્યારે પેસિવ વોઇસ આવે ત્યારે હંમેશા ઓબ્જેક્ટ ક્યાં આવી જાય? આગળ આવી જાય. અને સબ્જેક્ટ ક્યાં જાય? છેલ્લે. પણ શાના દ્વારા? બાય દ્વારા. હવે પેસિવ વોઇસ છે એટલે ટુ બીનું રૂપ હંમેશા આવે જ, તો ઓબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ છે એ પણ હંમેશા આવે જ, અને પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ પહેલા આવે. હવે અહીંયા તમે જોઈ શકશો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાક્ય રચના 99% સાચી સરખી જ છે. બરાબર છે? ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ ટુ બી પાસ્ટ પાર્ટિસિપલ. હવે અહીંયા આઈએનજી નું રૂપ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલે આપણે વધારાનો શબ્દ અહીંયા મૂકીએ છીએ ટુ બી ના રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે, અને તે છે being. Object plus to be plus being plus past participle plus by subject. Okay. ઉદાહરણ લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે. They are singing songs. Okay, they are singing songs. અહીંયા એનો અર્થ શું થાય? they are singing songs means તેઓ ગીત ગાઈ રહ્યા છે. હવે આપણે ઓબ્જેક્ટ જાણવું છે. આ તો જો કે બહુ નાનું વાક્ય છે એટલે તમને ખ્યાલ આવી જાય કે કર્તા છે, ક્રિયાપદ છે, આઈએનજી નું રૂપ છે અને છેલ્લે કર્મ. પણ અમુક વાક્ય એવા આવતા હોય છે જે ઘણા લાંબા હોય છે, એમાં તમને કદાચ ખ્યાલ નહીં આવતો હોય કે આમાં ઓબ્જેક્ટ શું છે, કર્મ શું છે, એ પણ ખ્યાલ આવતો ના હોય. એટલે અમુક સમયે વાક્યો એવા કોમ્પ્લિકેટેડ આવી શકતા હોય છે કે જેમાં વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં ઓબ્જેક્ટ શું છે, ખબર ના હોય. તો મેં કહ્યું એમ વાક્યને શુંથી પ્રશ્ન પૂછો. તેઓ ગીત ગાઈ રહ્યા છે. શુંથી પ્રશ્ન પૂછે તો તેઓ શું ગાઈ રહ્યા છે? તો જવાબ મળે આપણને ગીતો. તો ગીતો એ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. તો ઓબ્જેક્ટને આપણે આગળ લાવી દઈએ. ટુ બી નું રૂપ કયું આવે? સોંગ્સ જોડે. સોંગ્સ કયું કહેવાય? બહુવચન છે, પ્લુરલ છે, તો ઇઝ તો આવે જ નહીં, એમ પણ ના આવે. તો કયું રહ્યું? આર. કેમ આર? કારણ કે વર્તમાન કાળ છે એટલા. તો સોંગ્સ આર. વાક્ય રચના પ્રમાણે જુઓ, ઓબ્જેક્ટ આવી ગયું, ટુ બી નું રૂપ આવી ગયું, શું રહ્યું? being. તો સોંગ્સ આર being. પાસ્ટ પાર્ટિસિપલ સિંગ. સિંગિંગ છે એનું મૂળ રૂપ શું છે? ટુ સિંગ. હવે એનું સિંગ નું ભૂતકૃદંત કે પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? સંગ. Songs are being sung by they છે તો they નું શું થાય? them. બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે જેથી આપણને ખબર પડે. We are learning online classes. ઓકે, હવે આમાં શું છે? ઓબ્જેક્ટ. બરાબર છે? તમને અમે ઓનલાઈન ક્લાસીસ દરરોજ ભણી રહ્યા છે.
હવે તમે વિચારો કે હવે આમાં બે શબ્દો આવ્યા, ઓનલાઈન અને ક્લાસ. હવે આમાં ઓબ્જેક્ટ શું હોઈ શકે? તો આ જે બંને છે ક્લાસીસ છે, પણ કેવા ક્લાસીસ છે? તો ઓનલાઈન ક્લાસીસ. એડજેક્ટિવ, તમે જે એડજેક્ટિવ પ્રાઇમરીમાં આવે છે, એડજેક્ટિવ નહીં, કોઈ નામના અર્થમાં બધા ક્લાસીસ છે, પણ કેવા ક્લાસીસ છે કે નોર્મલી જે સ્કૂલમાં તમે વિદ્યાર્થીઓ આવો છો, ભેગા બેસો છો, એવા ક્લાસ છે, પણ ઓનલાઈન ક્લાસ છે. તો આ વધારાનો શબ્દ જે નાઉનના અર્થમાં વધારો કરે એને એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો આ આખું જે છે એ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. તો ઓનલાઈન ક્લાસીસ, ક્લાસીસ પ્લુરલ છે તો શું આવે? ટુ બી નું રૂપ આર બીંગ. લર્નિંગ, લર્નિંગનું ભૂતકૃદંત શું થાય? તો લર્ન્ડ. અને બાય અસ. ઓકે, તો આ છે બે ઉદાહરણો. તમે ઘણા બધા ઉદાહરણો બનાવી શકો છો. હવે આ જે લર્ન્ડ છે એના ઉપરથી એક શબ્દ હું તમને સમજાવવા માંગુ છું, જે તમે ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભૂલ કરતા હોય છે. અંગ્રેજીમાં મોટા ભાગના શબ્દો જે છે એ તમે પાછળ ઈડી લગાવવાથી ભૂતકૃદંત બની જતા હોય છે. દાખલા તરીકે પ્લે, પ્લેનું ભૂતકૃદંત થાય છે પ્લેડ. કે પછી જમ્પ, જમ્પ્ડ. મોટા ભાગના શબ્દો જે છે એ ઈડી લગાવવાથી થઈ જતા હોય છે. એવી રીતે ટુ લર્ન, લર્ન શબ્દ છે એનું પણ મોટા ભાગે લર્નેડ ઘણા બધા શબ્દો વાપરે છે. પછી આ લર્નેડ શબ્દ છે એ ક્રિયાપદ તરીકે વપરાતો નથી. ભલે એની તમે અમુક સમયે જ્યારે પુસ્તક ચોપડી વાંચતા હશો ત્યારે આ લર્નેડ શબ્દ જોવામાં આવ્યો હશે કદાચ. તો આ જે ઈડી મૂકે છે પાછળ તેનો અર્થ એવો નથી કે આ ભૂતકૃદંત છે, બરાબર? આ ભૂતકૃદંત લર્નેડ છે નહીં, પણ અસલી સારા લર્નનું સાચું ભૂતકૃદંત કયું થાય? તો લર્ન્ડ. લર્નેડ એનો અર્થ શું થાય છે? કે એ નાઉન છે કે લર્નેડ પર્સન, કે કોઈ વ્યક્તિ હોય જે ભણેલો ગણેલો હોય, નિષ્ણાંત હોય, એના માટે લર્નેડ પર્સન કહેવામાં આવે છે. તો લર્નેડ એ ક્રિયાપદ નથી, પણ શું કહેવાય એમ જોવા જઈએ તો એડજેક્ટિવ્સ. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું. એટલે લર્ન જ્યારે આવે વાક્યમાં તો તમારે લર્નેડ કોઈ શબ્દ યાદ ના આવતો એટલે તમે ઈડી પાછળ મૂકી દો, એનાથી ભૂતકૃદંત થાય, તો એ સાચું છે નહીં. લર્નેડ લખો તો જ્યારે ભૂતકૃદંત તમે લર્નેડ લખો તો એ વાક્ય હંમેશા ખોટું પડતું હોય છે. અને ગ્રામરમાં કેવું છે, એક નાની ભૂલ હોય, દાખલા તરીકે તમે આરની જગ્યા પર ઇઝ મૂકી દો તો આખું વાક્ય એ ખોટું પડી શકે છે. ત્રીજો કાર્ડ આપણે લઈએ. ત્રીજો કાર્ડ કયો આવે છે? પહેલા આપણે જોયા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, અને ત્રીજો કાર્ડ આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના સી છે? તમને બધાને ખ્યાલ હશે. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ પાસ્ટ પાર્ટિસિપલ બધાના ખબર ના પણ હોય. અમુક શબ્દો એવા આવતા હોય તો તેમને પાસ્ટ પાર્ટિસિપલ તમને ખ્યાલ આવે નહીં. પણ જ્યારે આ કાળમાં કેવું આવે છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે કે પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ, કે એમાં તમને પાસ્ટ પાર્ટિસિપલ વાક્યમાં આવતું જ હોય છે. કેમ? કારણ કે આ પરફેક્ટ ટેન્સ છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ તો હોવાનું જ. એટલે તમને અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ મળી જ જતું હોય છે. આમાં ખાલી એક જ શબ્દ ઉમેરો કરવાનો આવે છે, એ હું તમને બતાવું. પેસિવ વોઇસ એટલે દરેકની જેમ ઓબ્જેક્ટ પ્લસ ટુ બી. હવે અહીંયા ટુ બી એટલે હું તમને ટુ બી આવે છે તો અહીંયા ટુ બીની જગ્યા પર શું આવશે? આપણે હેવ કે હેઝ. પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ. જેવી રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આપણે વચ્ચે કયો એક્સ્ટ્રા શબ્દ મૂક્યો તો છે બીંગ, તેવી રીતે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના પેસિવ વોઇસમાં આપણે અલગ શબ્દ કયો મૂકવાનો આવે છે? તો એ છે બીન. ઓકે, આ થઈ ગઈ વાક્ય રચના. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના આ છે. અહીંયા તમે પ્રેઝન્ટની જગ્યા પર પાસ્ટ પરફેક્ટ ટેન્સ લખો તો અહીંયા હેવ હેઝની જગ્યા પર શબ્દ આવે ફક્ત હેડ. એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ હું તમને જ્યારે આપણે આવશે ત્યારે
જોઈશું. પણ એવી રીતે મેં તમને કહ્યું, જો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવડી જાય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ પરફેક્ટ એકદમ સહેલો છે. એ આપણે જ્યારે કાર્ડ જેમ જેમ આગળ આવશે તેમ આપણે જોઈશું. અત્યારે આપણે જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેવા એક્ટિવ વોઇસની વાક્ય રચના છે, જે પેસિવ વોઇસની વાક્ય રચના છે, એ આપણે જોઈએ. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો ગમે તે ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કોઈ પણ સર્વનામ વાપરીને, કે દાખલા તરીકે આપણે કહીએ કે વી હેવ finished our work. Okay, we have finished our work. અમે અમારું કામ પૂરું કર્યું છે. તો અહીંયા કર્મ શું છે, ઓબ્જેક્ટ શું છે, વર્ક છે. તમે સમજો કે ઓકે વર્ક છે, પણ કોનું વર્ક છે? તો એની જોડેનો શબ્દ કયો છે? અવર વર્ક. તો અવર વર્ક છે એ આખું ઓબ્જેક્ટ કહી શકાય. તો એને આપણે આગળ લઈએ તો અવર વર્ક. હવે અહીંયા ધ્યાન રાખવાનું, હેવ હેઝ ક્યારે વપરાય? હેવ ક્યારે વપરાય? જ્યારે બહુવચન હોય ત્યારે. અને હેઝ ક્યારે વપરાય? જ્યારે એક વચન હોય ત્યારે. અવર વર્ક, વર્ક તમે કહી શકો કે ઘણા બધા કામો કર્યા, ઘણા બધા કામ હોય, પણ તેમ છતાં વર્ક એ વર્ક સિંગ્યુલર માટે વપરાય છે. તો અવર વર્ક હેઝ. વાક્ય રચના પ્રમાણે તમે જુઓ, હેવ હેઝ પછી શું આવે છે? બીન. હેઝ બીન ફિનિશ્ડ બાય, વી છે તો બાય અસ. અહીંયા હું લખી દઉં છું, અવર હેવ હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય સબ્જેક્ટ. જે આ વાક્ય રચના અહીંયા છે એ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. બીજું એક ઉદાહરણ લઈએ. હું તમને દરેકના બે ઉદાહરણો આપીશ, બીજા તમારે જાતે ઉદાહરણો બનાવવાના છે. જેટલા બની શકે એટલા તમે ઉદાહરણો બનાવશો તો તમને આમાં પકડ તમારી મજબૂત થશે. બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે તો, the police has caught the robbers. The police has caught the robbers. તેનો અર્થ શું થાય છે કે પોલીસ છે એમણે કોને પકડ્યા? જે લૂંટારાઓ છે એમને પકડ્યા. તો આપણે ઓબ્જેક્ટ છે રોબર્સ. તો રોબર્સથી આપણે શરૂ કરીએ. રોબર્સ શું છે? એક વચન કે બહુવચન? તો છે બહુવચન. તો હેવ હેઝ માંથી શું આવે? બહુવચન હોય તો હેવ. રોબર્સ હેવ બીન caught by the police. Okay, તો robbers have been caught by the police. તો હવે જે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ છે આપણે પ્રેઝન્ટ ટેન્સનું જોયું. હવે જે ચોથો કાર્ડ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે કે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આનું પેસિવ વોઇસ કદી પણ થાય નહીં. એટલે દાખલા તરીકે કોઈ વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જો તમે શીખ્યા હોય 10મા 11મામાં, તો એનું જે વાક્ય રચના છે તો એના આધારે તમે જો પેસિવ વોઇસ બનાવવા જાઓ તો આનું કદી વાક્ય પેસિવ વોઇસ બને જાય. એક્ઝામમાં કદાચ આનું વાક્ય આપ્યું હોય પેસિવ વોઇસ બનાવવાનું તો તમારે કશું લખવાની જરૂર છે નહીં, કારણ કે આનું પેસિવ વોઇસ કદી પણ થાય નહીં. તો અત્યારે આપણે આ 3 જ કાર્ડ જોઈએ છે અને જે બીજા 3 કાર્ડ છે એના પછીના જે કાર્ડ આવે છે આપણે ધીમે ધીમે જોઈશું. પણ અત્યારે તમે જે આ 3 કાર્ડ શીખ્યા છો એના જેટલા બને એટલા વાક્યો તમે જાતે બનાવી શકો નવા નવા ક્રિયાપદો વાપરીને, કે જેથી તમને વધારે સમજ પડે. ટૂંકમાં તમને કહેવા જાઉં એક્ટિવ વોઇસનો અર્થ શું થાય અને પેસિવ વોઇસનો અર્થ શું થાય એ હું તમને ટૂંકમાં સમજાવી દઉં અને એ સાથે આપણે આપણો આજનો ક્લાસ પૂરો કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે તમે ગુજરાતીમાં શીખ્યા છો કે કર્તરી અને કર્મણી. એક્ટિવ વોઇસમાં કોની ઉપર ભાર આપવામાં આવે છે? કે જે કર્તા છે એની પર. કે દાખલા તરીકે હું લખું છું, હું લેસન લખું છું, કે હું મારું કામ કરું છું, તો મારી ઉપર ભાર આપવામાં આવે ત્યારે એક્ટિવ વોઇસ. જ્યારે પેસિવ વોઇસ કે મારા દ્વારા કામ કરવામાં, આ જે કામ જે ઓબ્જેક્ટ છે કર્મ છે એની ઉપર આપણે ભાર આપીએ છીએ. કે અહીંયા જે હું લખું છું તો હું લેસન લખું છું તો લેસન મારા વડે લખાય છે, તો જે કર્મ છે એની ઉપર ભાર આપવામાં. દાખલા તરીકે હું કેરી ખાઉં છું તો એ એક્ટિવ વોઇસ છે. પણ જો
પેસિવ વોઇસ કહો કર્મણી, તો કેરી મારા વડે ખવાય છે, તો ભાર કોને આપે છે? કેરી ઉપર. તો એ છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, જે ગુજરાતીમાં આપણે સિમ્પલ છે એ રીતે. હવે અહીંયા એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ તમારે આ જે છે વાક્ય રચના હોય એ ખૂબ જ ધ્યાનમાં રાખજો, અને આમ બની શકે તો આ મોઢે કરી લેશો તો તમને ખૂબ જ ફાયદો રહેશે. હું તમને ફરીના ક્લાસમાં એક ટેબલ બનાવી આપીશ કે જે તમને ખૂબ જ હિતાવહ રહેશે. 5 મિનિટમાં તમે ટેબલ બનાવી શકો છો, એ ટેબલ મોડે થઈ જાય તો તમને આ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ છે એ ખૂબ જ સહેલું પડશે. તો આ સાથે આપણે આજનો ક્લાસ પૂરો કરીએ. આભાર. થેન્ક યુ.